બખલકા ગામમાં ધાબાવાળું મકાન બની શકે પણ ધાબા ઉપર બીજો માળ ન લઈ શકો. તો ધાબુ છે, ધાબુ તો રહે પણ બીજો માળ ન લઈ શકો. આખા બખલકા ગામમાં બીજો માળ નથી અને ધાબા ઉપર તમે ખાટલો રાખીને સૂઈ પણ ન શકો. એવી એક સ્ટોરી છે. એ બધું બહુ લાંબી સ્ટોરી છે, ત્યારે બાપુ આગળ જાણવું પડે અને પછી આપણે કહીશું. જો કવડો છે. હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવી છે નવા ઘઉંની લાપસી. નેક્સ્ટ વ્લોગમાં બધા જોયું છે, ઘણા લોકો ન જોયું જોઈ લેજો. આપણે કટર આવી ગયું હતું તો ઘઉં આપણે લેવાઈ ગયા છે. તો સામે ઘઉં પડ્યા છે ને અહીંયા બા બનાવે છે લાપસી. લાપસી બની ગઈ છે. બનાવી પડે પેલા માતાજીને સંભાળવા પડે. હા એમ, પછી તે ખવાય. પેલા માતાજીને સંભાળવા પડે. પહેલી આપણે નવો પાક છે એટલે માતાજીને જાળવાની છે. શ્રીફળ આપણે લઈ આવ્યા છીએ. બા તમારે કાંઈ કેવું નથી બા? તો આપણે ઉખાડને કહે છે સાલા. જો શ્રીફળ થઈ જાય કમ્પ્લીટ. કેવા મોટા શ્રીફળ આવ્યા જો. તો અત્યારે જવાનું છે આપણે બ્લાડદેવમાં. એ અમારા બાખલકામાં ઘણા કોઈને ખબર ન હોય તો બ્લાડદેવમાંનું મંદિર છે, બહુ મોટું છે. અને અત્યારે હવે તો નવું મંદિર પણ બનવાનું છે. તો આપણે જઈશું બ્લાડદેવમાં મંદિરે. આગળ વ્લોગમાં બની રહીજો, મજા આવશે. મંદિર બતાવીએ આપણે. હાલો જઈ મંદિરે જઈને બ્લોગ બનાવશું. હજી અહીંથી વાડીએથી થોડુંક મંદિર આઘું છે એટલે ગાડી લઈને જવાનું છે. હાલીને જાય તો 2-3 કિલોમીટર જેટલું થાય એટલે એના પગી જઈ પછી તમને મંદિર બતાવી, માતાજીનું દર્શન કરાવશું. અમે આવી ગયા છે મંદિરે. જો મેન ધામ છે ને અમારું બાખલકા બ્લાડદેવમાંનું પહેલું ધામ છે મંદિર બાખલકા. એમાં 32 જગ્યાએ છે પણ પહેલું છે ને અમારા ગામમાં છે. હવે બે આવી ગયા. તમને કીધું હતું ક્યારેક પછી અમારા ભાઈ કાંઈક સ્ટોરી કહેતા હતા મંદિરની, એ ક્યારેક કહેશું. ક્યારેક ટાઈમ લઈને આવી ને ત્યારે. આ છે અમારું મંદિર ગામનું. અત્યારે નહીં, અત્યારે તો મોડું થાય. નેક્સ્ટ ટાઈમ બીજી વાર આવી જાજો બધો ટાઈમ લઈને આવશું. કેમ કે સ્ટોરી છે બહુ મોટી કા બાપુ, બહુ મોટી છે એટલે નિરાતે ટાઈમ લઈને આવી ને ત્યારે. આવી રીતે છે. હજે તો બધું શરૂ છે કામ. હજે આ મંદિરે બહુ મોટું થવાનું છે. ટ્રસ્ટીમાં વહી ગયો હવે. મેન સ્થળ છે બાખલકા બ્લાડદેવમાંનું. માતાના 32 સ્થાપા છે, એમાંથી મેન સ્થળ આ. અમારે આવી ગયા છે જો મહેમાન. તો અહીંયા માતા આવી એટલે બેનને જો પાણીપુરી. તો જવાનું છે પાણીપુરી ખાવા. આપણે નથી ખાવાની, એને જ ખાવાની છે. અત્યારે માતા અહીંથી આવ્યા છે તબિયત લે. અમારે અહીંયા છે કંડિયાવાળીને પગે લાગવા. દર રવિવારે અમારે અહીંયા આવવાનું જ છે. અમારે બીજા લાપાના તબિયત લે. જઈએ અંદર. પગે લાગી લીધું, પગે લાગી લીધું તો પ્રસાદી લઈ લીધી છે. પછી બ્લોગ શરૂ કર્યો હતો અને મંદિરે બ્લોગ બનાવવામાં એમ થતું ત્યાં ગીત શરૂ હતા માતાજીના. આપણે પછી કોપીરાઇટને લીધે થઈને ત્યાં હરકો બ્લોગ ન બન્યો. વિષય કે તબિયત લાવીને પૂરો કરીશું. જો અમે તબિયત આવ્યા છીએ મેરડીમાં પગ્યા લાગવા. પણ અમારા એ છે ને એક ઝોન છે, ઝોન ને જોવો તમે. એટલે જો બહુ રમ્યો. જો કવડો છે, કવડો છે એમ. જો કેટલા ફૂટ છે જોન. અમારો જોન છે. મંદિરે બ્લોગ મ્યુઝિક અવાજ નહીં આવે એટલે બધી. અમારે મંદિરે બ્લોગ બનાવો હતો તે પણ ત્યાં ગીત શરૂ હતા એટલે કોપીરાઇટના હિસાબે હરકો બ્લોગ ન બને ગયો. પછી કે તબિયત લાવીને બનાવીશું. તો અમારા ઝોન ભાઈ તો અહીંયા હોય તો ઝોનને રમાડવો જ પડે અમારે. બહુ ડાયો છે, ડાયો છે. ડાયો કેટલો મોટો જોવો. હમણાં બહાર નહોતો આવતા.